નમસ્કાર. ચાલો એક એવી જગ્યાની કલ્પના કરીએ જ્યાં રંગો છે, સંગીત છે, શ્રદ્ધા છે અને હા, વ્યાપાર પણ છે. બધું જ એકસાથે ધબકતું હોય. આ જ તો છે ગુજરાતના મેળાઓની દુનિયા. અને જુઓ, આ ખાલી ઉત્સવો નથી, પણ આપણી જીવંત પરંપરાઓનું ધબકતું હૃદય છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ અનોખી દુનિયાની સફર પર નીકળીએ. જુઓ, આ વાક્ય કેટલું સચોટ છે. ગુજરાત એ મેળાઓની ભૂમિ છે. બસ આ એક જ વાક્યમાં બધું આવી ગયું. અને સાચું કહું ને તો અહીં જે સેંકડો મેળા ભરાય છે ને, એ જ તો આપણા લોકગીતો અને સાંસ્કૃતિક વારસાને પેઢી દર પેઢી જીવંત રાખે છે. એટલે જ આ ખાલી મેળાવડા નથી, આ તો ગુજરાતનું ધબકતું હૃદય છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો ગુજરાત મેળાઓની ભૂમિ કેમ છે એ સમજીશું. પછી રંગબેરંગી તરણેતરની વાત કરીશું. વૌઠા અને ભવનાથના મેળાની ખાસિયતો જોઈશું. આદિવાસી સંસ્કૃતિના સંગમ વિશે જાણીશું અને બીજા કેટલાક મુખ્ય મેળાઓ પર પણ નજર નાખીશું. અને છેલ્લે આખી પરંપરા જીવંત કેમ છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, ગુજરાત મેળાઓની ભૂમિ. અને આ વાત છે ને એ કોઈ કહેવા ખાતર નથી કહેવાતી. રાજ્યના દરેક ખૂણે આખું વર્ષ નાના મોટા સેંકડો મેળા ભરાતા રહે છે. અને આ મેળા તો છે જે આપણી સ્થાનિક સંસ્કૃતિ, શ્રદ્ધા અને સામાજિક રિવાજોને ખરા અર્થમાં જીવંત રાખે છે. ઓકે, હવે વાત કરીએ એક એવા મેળાની જેનું નામ સાંભળતા જ આંખ સામે રંગો છવાઈ જાય. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ તરણેતરના મેળાની. આને ખાલી મેળો કહેવો એ તો અન્યાય કહેવાય. આ તો રંગો, સંગીત અને હા, જીવનસાથીની પસંદગીનો એક અનોખો મહોત્સવ છે. તરણેતરની સૌથી મોટી ઓળખ શું? એની રંગબેરંગી ભરતકામવાળી છત્રીઓ. અને આ છત્રીઓ ખાલી શણગાર માટે નથી હોતી, એ તો યુવકો માટે જીવનસાથી શોધવાનો એક ઈશારો છે, એક સંકેત. પણ આ મેળાનું જે અસલી હૃદય છે ને, એ છે હુડો રાસ. અરે શું જોશ અને શું તાલમેલ! આ ઊર્જાથી ભરપૂર નૃત્ય તો જાણે ગુજરાતની સંસ્કૃતિનું બીજું નામ છે. ગુજરાતના મેળાઓમાં જે વિવિધતા છે ને, એ ખરેખર અદ્ભુત છે. ચાલો આ વાતને સમજવા માટે આપણે બે એવા મેળાઓ જોઈએ જે એકબીજાથી બિલકુલ અલગ છે, એકદમ વિરોધાભાસી. એક બાજુ વ્યાપારનો ધમધમાટ છે, તો બીજી બાજુ ભક્તિનો અતૂટ સાગર વહે છે. તો સૌથી પહેલાં વાત કરીએ વૌઠાના મેળાની. અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલું આ સ્થળ એ ખાલી મેળાનું મેદાન નથી, પણ એક મોટું સાંસ્કૃતિક સંગમ સ્થાન છે. અને એનું મહત્વ એની ખાસ ભૌગોલિક સ્થિતિમાં છુપાયેલું છે. કેવી રીતે? ચાલો જોઈએ. અને આ રહી એની ખાસિયત. 7, જી હા, અહીં 7 પવિત્ર નદીઓનો સંગમ થાય છે. આ જ કારણ છે કે આ જગ્યા ધાર્મિક રીતે આટલી બધી મહત્વની ગણાય છે. આ અનોખી ભૌગોલિક ઓળખ જ વૌઠાના મેળાનો પાયો છે. પણ વૌઠાના મેળાની જે સૌથી મોટી અને અનોખી ઓળખ છે, એ છે એનું પશુ બજાર. અને ખાસ કરીને ગધેડાના વ્યાપાર માટે આ મેળો આખા ભારતમાં પ્રખ્યાત છે. એમ કહી શકાય કે આ ભારતનું સૌથી મોટું ગધેડા બજાર છે. અહીં હજારો પશુઓની લે-વેચ થાય છે અને એટલે જ આ મેળો ગ્રામીણ અર્થતંત્રનું એક ધમધમતું કેન્દ્ર બની જાય છે. ચાલો હવે વૌઠાના વેપારના ધમધમાટથી સીધા જ શ્રદ્ધા અને રહસ્યની દુનિયામાં જઈએ. હવે આપણે પહોંચી ગયા છીએ ગિરનારની તળેટીમાં, જ્યાં ભરાય છે ભવનાથનો મેળો. અહીંનું વાતાવરણ જ કંઈક અલગ છે, એકદમ આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર. ખબર છે, આ મેળાને મિની કુંભ પણ કહેવામાં આવે છે. અને આ એક જ નામ એની ધાર્મિક મહત્તા સમજાવવા માટે પૂરતું છે. આખા દેશમાંથી સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ અહીં ખેંચાઈ આવે છે. આ મેળાનું જે મુખ્ય આકર્ષણ છે ને, એ મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ જોવા મળે છે. ત્યારે નાગા સાધુઓનો એક ભવ્ય સરઘસ નીકળે છે અને એ બધા મૃગીકુંડમાં શાહી સ્નાન માટે ઉતરે છે. સાચું કહું, આ દિવ્ય અને રહસ્યમય દૃશ્ય જોવું એક એવો અનુભવ છે જે જીવનભર યાદ રહી જાય. તો જોયું, આ બે મેળા ગુજરાતની વિવિધતાનું કેટલું સરસ ઉદાહરણ છે. એક બાજુ વૌઠા, જે વ્યાપાર અને વાણિજ્યનું કેન્દ્ર છે, અને બીજી બાજુ ભવનાથ, જે શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો મહાસાગર છે. ભલે બંને અલગ હોય, પણ બંને ગુજરાતની સંસ્કૃતિના અભિન્ન અંગ છે. ચાલો હવે આપણી સફરમાં આગળ વધીએ અને ગુજરાતના આદિવાસી સમુદાયોના મેળાઓની વાત કરીએ. આ મેળા એમના માટે ખાલી ઉત્સવ નથી,
પણ એમની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીનો જીવતો જાગતો અરીસો છે. અને આદિવાસી મેળાઓની વાત નીકળે એટલે સૌથી પહેલાં નામ આવે શામળાજીના મેળાનું. અને આ કોઈ 1-2 દિવસની વાત નથી. આ તો લગભગ 3 અઠવાડિયા એટલે કે 21 દિવસ સુધી ચાલતો એક મોટો સાંસ્કૃતિક મહાકુંભ છે. આ લોકગીત તો સાંભળ્યું જ હશે. શામળાજીના મેળામાં રે રણઝણિયું વાગે. બસ આ એક જ પંક્તિ આખા મેળાનું ચિત્ર આપણી સામે ખડું કરી દે છે. એ સંગીત, એ નૃત્ય અને એ ઉલ્લાસ, જ્યાં પગમાં બાંધેલા ઘૂઘરાનો રણકાર સતત ગુંજતો રહે છે. મેશ્વો નદીના કિનારે ભરાતો આ મેળો ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી ભાઈ બહેનો માટે એક બહુ મોટું મિલન સ્થળ છે. અહીં એ લોકો ભેગા થાય છે, વેપાર કરે છે, નવા સંબંધો બાંધે છે અને સૌથી અગત્યનું, પોતાની સંસ્કૃતિની દિલથી ઉજવણી કરે છે. હવે એક એવા મેળાની વાત કરીએ જેનો હેતુ ખાલી ઉજવણી કરવાનો નથી, પણ એનાથી કંઈક વધુ ઊંડો છે. આ છે ચિત્ર-વિચિત્રનો મેળો, જે પૂર્વજોની યાદ અને સામાજિક એકતાનું પ્રતીક છે. આ મેળાનું મુખ્ય મહત્વ છે પૂર્વજોને યાદ કરવાનું, એમનું તર્પણ કરવાનું. હોળી પછી જે શોકના દિવસો હોય એ પૂરા થાય એટલે લોકો અહીં ભેગા થાય છે અને પોતાના ગુજરી ગયેલા સ્વજનોને યાદ કરે છે. એક રીતે જોઈએ તો આ મેળો શોકને સાથે મળીને વહેંચવાની અને તેમાંથી બહાર આવવાની એક બહુ જ સુંદર પરંપરા છે. આપણે કેટલાક મોટા મેળાઓની તો વિગતવાર વાત કરી, પણ લિસ્ટ અહીં પૂરું નથી થતું. ગુજરાતનું મેળાઓનું કેલેન્ડર તો બહુ મોટું છે. તો ચાલો ફટાફટ રાજ્યના બીજા કેટલાક ખાસ મેળાઓ પર એક નજર નાખી લઈએ. જુઓ, બનાસકાંઠામાં અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો, જ્યાં શ્રદ્ધાનો સાગર ઉમટે છે. ડાંગમાં આદિવાસી ગૌરવનો પ્રતીક એવો ડાંગ દરબાર. પોરબંદરમાં ભગવાન કૃષ્ણ અને રૂકમિણીના વિવાહની ઉજવણી કરતો માધવપુરનો મેળો. તો કચ્છમાં રવેચીનો મેળો અને દાહોદનો એકદમ અનોખો ગોળ ગધેડાનો મેળો. જોયું, દરેકની પોતાની એક અલગ જ મજા અને ઓળખ છે. તો આ બધા મેળાઓ વિશે જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આ બધાનું સાચું મહત્વ શું છે? કારણ કે આ વસ્તુ ખાલી મનોરંજન કે ધાર્મિક વિધિઓ પૂરતી સીમિત નથી. એનાથી કંઈક વિશેષ છે. અને એનો જવાબ એ છે કે ગુજરાતના આ મેળા એ આપણા ગ્રામીણ અર્થતંત્ર અને સમાજની કરોડરજ્જુ સમાન છે. આ એ જગ્યા છે જ્યાં લોકો ભેગા થાય છે, વેપાર કરે છે, સંબંધો બાંધે છે અને સૌથી મોટી વાત, પોતાની સંસ્કૃતિને ગર્વથી જીવે છે. આ કોઈ જૂની પરંપરા નથી, આ એક જીવંત પરંપરા છે જે આજે પણ ધબકી રહી છે. તો આટલી બધી અદ્ભુત વાતો જાણ્યા પછી હવે એક સવાલ: આ બધામાંથી કયા મેળાની વાત સૌથી વધુ દિલને સ્પર્શી ગઈ? તરણેતરના રંગો, ભવનાથની ગહન ભક્તિ, વોઠાનો વ્યાપારનો ધમધમાટ કે પછી આદિવાસી મેળાઓની એ સાદગી? વિચારવા જેવો સવાલ છે નહીં?